નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ગયા લેક્ચરમાં પાઠ 1 અર્થશાસ્ત્રમાં આલેખ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી। એ જ રીતે ધોરણ 12 પાઠ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। તો આ પાઠમાં મહત્વની વ્યાખ્યાઓ, કયા કયા અર્થશાસ્ત્રી કઈ મહત્વની વ્યાખ્યા આપી, અગત્યના તથ્યો, મહત્વના મુદ્દાઓ અને તફાવત, मतलब पाठ 2 मांथी 80 થી 85% माइंड मैप આપણે આમાં આજે મેળવી લઈશું। તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। તો વ્યાખ્યાઓ, પહેલી વ્યાખ્યા છે આર્થિક વૃદ્ધિ। આર્થિક વૃદ્ધિમાં વ્યાખ્યા કેવી છે? તો કે સમયના લાંબા ગાળાના અર્થતંત્રમાં જે ચીજ વસ્તુ હોય એ ચીજ વસ્તુનું કુલ ઉત્પાદનમાં વધારો થાય છે। એમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય તો એને વૃદ્ધિ કહેવાય। હવે વાત આવી વિકાસ। તો આર્થિક વિકાસ કોને કહેવાય? સેમ પ્રોસેસ, સમયના લાંબા ગાળામાં અહીં અર્થતંત્ર છે, અહીંયા આવકમાં વધારાની સાથે સાથે અર્થતંત્રમાં વસ્તીમાં સુખાકારીમાં પણ શું થાય? વધારો થાય। અહીંયા ઉત્પાદનમાં વધારો થયો તો વૃદ્ધિ કહી દી, અહીંયા આવક વધી અને આવક વધવાની સાથે સાથે લોકોનું સુખાકારી જીવનમાં પણ વધારો થયો તો એને શું કહેવાય? आर्थिक विकास कहवाय। शू कहवाय? आर्थिक विकास। हवे त्रीजी व्याख्या आई माथादीठ आवक एटले शुं? तो देशनी कुल राष्ट्रीय आवक होय अने ए आवकने देशनी कुल वस्ती वडे शुं कही दऊं? भागी दऊं अने भागी दऊं पछी मने जे आवक मळे छे ए आवकने हूँ माथादीठ आवक कहीश। चौथी व्याख्या के बाळ मृत्यु दर कोने कहेवाय? तो दर वर्षे प्रत्येक 1000 जीवता जन्मेला बाळकोमां 1 वर्ष सुधीमां मृत्यु पामता बाळकोनुं जे प्रमाण छे ए प्रमाणने बाळ मृत्यु दर कहेवाय। मतलब 1 वर्ष दरमियान जेटला बाळकोनो जन्म थयो एमांथी 1 वर्ष पूरुं कर्या पहेला जेटला बाळकोनुं अवसान थाय छे अने एनुं जे प्रमाण मळे छे ए प्रमाणने बाळ मृत्यु दर कहे छे। अपेक्षित आयुष्य, बाळकना जन्म समये ते केटला वर्षनुं आयुष्य भोगवी शकशे एवी अपेक्षा करवामां आवे अने अपेक्षित आयुष्य कहेवामां आवे छे। साक्षरता कोने कहेवाय? देशनी कुल वस्तीमांथी शिक्षण मेळवेली वस्तीनुं टकावारीनुं जे प्रमाण होय ए प्रमाणने साक्षरता कहेवामां आवे छे। तो एक आ 3 ने 3 6 व्याख्याओ थई। आगळ जोईए हवे केटलाक अर्थशास्त्रीओए पण व्याख्या आपेली छे। पहला छे श्रीमती उर्सुला हिक्सना मते आर्थिक विकास कोने कहेवाय? आर्थिक विकासमां या विकास छे तो विकासमान देशों माटे आर्थिक प्रश्नोनुं निराकरण एटले सोल्यूशन, तो एने आपणे शुं कहीए छे? आर्थिक विकास। सेम प्रोसेस एज व्यक्ति है श्रीमती उर्सुला हिक्सना मते आर्थिक वृद्धि, विकासमां विकासमान लख्युं छे, वृद्धिमां अहींया विकसित शब्दनो उपयोग करेलो छे। तो विकसित देशोना आर्थिक प्रश्नोनुं निराकरण एटले आर्थिक वृद्धि। बंनेमां कॉमन शुं छे? तो कॉमन नहीं, अहींया विकासमान देशमां विकास कहेवाय, वृद्धिमां आगळ खाली विकसित लख्युं छे, बीजुं कोई વધારાનું વ્યાખ્યામાં છે નહીં, बीजुं બધું જ कॉमन आवे छे। नेक्स्ट, साइमन कुजेट्सना मते आर्थिक वृद्धि, कुजनेट्स, तो प्रजाने वधुमां वधु वैविध्यपूर्ण એટલે अलग अलग प्रकारनी विविध प्रकारनी आर्थिक એટલે ધંધા રોજગારની જે ચીજ વસ્તુ હોય એનો પુરવઠો પૂરો પાડવા દેશની શક્તિમાં લાંબા ગાળે શું થાય? તો વધારો થતો હોય તો એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ। એ જ રીતે હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું? રાષ્ટ્રીય આવકમાં વધારાનો દર એટલે વૃદ્ધિ દર, તો એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે। નેક્સ્ટ, માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ, તો આર્થિક વિકાસ એક કેવી પ્રક્રિયા છે એવું કીધું એમને? તો બહુપરિમાણીય ઘણા બધા પરિણામો મળે છે એવી પ્રક્રિયા છે। તો આગળ 6 વ્યાખ્યા હતી અને આ બીજી 5 વ્યાખ્યા 11 વ્યાખ્યાઓ થઈ। નેક્સ્ટ, હવે આવ્યું કેટલાક મહત્વના મુદ્દાઓ। તો પહેલો મુદ્દો છે જીવનની ભૌતિક ગુણવત્તા માપવાના ધોરણો। તો 4 ધોરણ છે। પહેલું છે બાળ મૃત્યુ દર, બીજું છે એનું પ્રમાણ, શિક્ષણનું પ્રમાણ, ત્રીજું કેવું આયુષ્ય? અપેક્ષિત આયુષ્ય,
ચોથું કયું? વસ્તી. તો આવા 4 મુદ્દા એના પડે છે. બીજો મુદ્દો છે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદા જણાવો. પહેલી મર્યાદા છે સાચી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં શું પડે છે? મુશ્કેલી પડે છે. બીજો મુદ્દો રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ કેવી છે એ નક્કી કરવી પડે છે. એના પછી માથાદીઠ આવકના નિર્દેશકોની મર્યાદા. મર્યાદા એટલે ખામી ના હોય તો ગેરલાભ આપેલા હોય. તો માથાદીઠ આવક માત્ર શું સૂચવે છે? અંદાજ સૂચવે છે. બીજું, માથાદીઠ આવક ગણવામાં આપણને શું પડે છે? મુશ્કેલી પડે છે. ત્રીજો મુદ્દો, માથાદીઠ આવક માત્ર શું છે? સરેરાશ છે. અને ચોથો મુદ્દો, આર્થિક વિકાસની સરખામણીમાં આ પ્રક્રિયા કેવી છે? તો મુશ્કેલ પ્રક્રિયા છે. ફરીથી, માથાદીઠ આવક માત્ર અંદાજ છે, માથાદીઠ આવક માત્ર સરેરાશ છે, માથાદીઠ આવક ગણવામાં મુશ્કેલી પડે છે, આર્થિક વિકાસની સરખામણીમાં પણ મુશ્કેલી છે. તો આ 4 અલગ અલગ એના મુદ્દા પડે છે. નેક્સ્ટ જોઈએ આર્થિક વિકાસના નિર્દેશકોની યાદી. તો પહેલું રાષ્ટ્રીય આવક, બીજું માથાદીઠ આવક, ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને ચોથો માનવ વિકાસ આંક. તો એના પણ આવા 4 મુદ્દા પડે છે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતા ઘટકો. ખોરાક. તો આપણને દિવસમાં કેટલી કેલરીયુક્ત પ્રોટીનવાળો ખોરાક લઈએ છીએ એ. આરોગ્ય અને તબીબી સેવા, વસ્તી દીઠ એ વિસ્તારમાં કેટલા ડૉક્ટર છે એનું પ્રમાણ. રહેઠાણ અને કપડાં, આપણે કેવા વિસ્તારમાં રહીએ છીએ અને આપણે કેવા કપડાં પહેરીએ છીએ. શિક્ષણ અને મનોરંજન, આપણે કઈ સ્કૂલમાં ભણીએ છીએ, મનોરંજન માટે થિયેટરમાં કે ઘરે ટીવી છે કે નહીં. ઉર્જા શક્તિ, લાઇટની સગવડ છે કે નહીં. વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી આપણને મળે છે કે કેમ. આપણું સરેરાશ આયુષ્ય કેવું છે. બાળ મૃત્યુનું પ્રમાણ કેવું છે અને ત્યાં ડ્રેનેજ એટલે ગટર લાઇનની સુવિધા છે કે નહીં. આના ઉપરથી ખબર પડે કે તમારું જીવન ધોરણ તમે સુખી રીતે જીવી રહ્યા છો કે ગરીબીમાં છો. એ આ મુદ્દાના આધારે તમને ખબર પડે છે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ. તો તફાવત છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત છે. તો આર્થિક વૃદ્ધિ એ શું છે? એક ઘટના છે. શું છે? ઘટના છે. જ્યારે આર્થિક વિકાસ એ શું છે? એક પ્રક્રિયા છે. બીજો મુદ્દો, આર્થિક વૃદ્ધિમાં કેવા પરિવર્તનો આવે? પરિમાણાત્મક પરિવર્તનો આવે. જ્યારે આર્થિક વિકાસમાં બંને પરિણામ આવે, પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો જોવા મળે છે. ત્રીજો મુદ્દો, આર્થિક વૃદ્ધિમાં કેવા બેઝ સાથે સંકળાયેલો ખ્યાલ છે? વૃદ્ધિ વિકસિત. વૃદ્ધિ વિકસિત. હું લેક્ચરમાં પણ આવું બોલતો હોઉં છું. અને વિકાસ તો વિકાસશીલ. વિકાસ તો વિકાસશીલ. તો આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિ માપવાનું કાર્ય સરળ છે, જ્યારે આર્થિક વિકાસ માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. આર્થિક વૃદ્ધિ ઝડપી પ્રક્રિયા છે, આર્થિક વિકાસ એ ધીમી પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોને ફરીથી ફાળવણી માટે એટલે પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. જ્યારે આર્થિક વૃદ્ધિમાં તો કે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં જે વપરાયેલા નથી એવા સાધનોને કેવી રીતે વાપરવા એનો પ્રશ્ન ઊભો થાય છે. એટલે છેલ્લો મુદ્દો ભાઈ ટ્વિસ્ટ મુદ્દો છે. કેવું છે? તો આર્થિક વૃદ્ધિમાં તો આર્થિક વિકાસ વગર વૃદ્ધિ શક્ય છે, પણ વિકાસમાં તો આર્થિક વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી. તો આ તથ્ય પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આ તફાવત છે. નેક્સ્ટ જોઈએ. અને આ તફાવત પરીક્ષામાં 5 થી 7 વખત બોર્ડમાં પૂછાયેલો છે. નેક્સ્ટ કેટલાક તથ્યો છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કયા વ્યક્તિએ રજૂઆત કરી? ડેવિસ મોરિસ નામના વ્યક્તિએ. માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? 1 અને ન્યૂનતમ મૂલ્ય કેટલું હોય? 0. આર્થિક વૃદ્ધિમાં કેવા પરિવર્તન આવે? પરિમાણાત્મક. આર્થિક વિકાસમાં કેવા પરિવર્તન આવે? ગુણાત્મક. આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બહુમુખી. ગરીબી ઘટવી એ કેવું પરિવર્તન છે? ગુણાત્મક. માનવ વિકાસ અહેવાલ એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ મૂલ્યનો ગાળો 0 થી 1 વચ્ચે હોય. અને માનવ વિકાસ આંકનો ખ્યાલ કેવો છે? તો સાપેક્ષ ખ્યાલ છે. નેક્સ્ટ જોઈએ. ફૂલ ફોર્મ છે કેટલાક. પહેલું છે PQLI, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. તો ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. માનવ વિકાસ આંક HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ.
HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ ગરીબાઈવાળો, GDI જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને HCI હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ. નેક્સ્ટ હવે આમાંથી તમને પરીક્ષામાં 1 માર્કનું અવશ્ય પૂછાતું હોય છે. તો માનવ વિકાસ અહેવાલ કોણ? તો પહેલા UNDP ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ગુજરાતીમાં સંસ્થાનું નામ શું છે? સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. સૌપ્રથમ માનવ વિકાસ અહેવાલ કયા વર્ષે બહાર પાડવામાં આવ્યો? 1990માં. ભારતીય મૂળના અર્થશાસ્ત્રીનું નામ શું હતું? અમર્ત્ય સેન. નેક્સ્ટ, સૌથી વધુ માનવ વિકાસાંક ધરાવતા દેશો કેટલા? 1 થી લઈને 49. 50માં પાંચડો, 105માં છેલ્લો પાંચડો. તો વધુ માનવ વિકાસાંક ધરાવતા દેશોમાં 50 થી 105. મધ્યમ માનવ વિકાસાંક 105 પછી 106 અને 143. છેલ્લો નીચો માનવ વિકાસાંક 144 ને 44 દુ 188. તો 1 થી 49, 50માં પહેલો પાંચડો, 105માં છેલ્લો પાંચડો, 106 થી લઈને 143, 144 થી લઈ 44 દુ 88, 188. ટોટલ 188 દેશોનો સમાવેશ છે. સૌથી વધુ માનવ વિકાસાંકમાં 0.890 થી વધુ પ્રમાણ હોય તેનો સમાવેશ થાય સૌથી વધુ માનવ વિકાસાંકમાં. 0.735નું પ્રમાણ હોય તો વધુ માનવ વિકાસાંક આવે. પછી 0.614 પ્રમાણ હોય તો મધ્યમ વિકાસમાં આવે છે. 0.493 તો નીચો માનવ વિકાસાંક આવે છે. તો આના ઉપરથી આખા વિશ્વમાં 2014માં માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો. એમાં પ્રથમ દેશ કોણ હતો? નોર્વે હતો. નોર્વેનું પ્રમાણ કેટલું હતું? 0.944 હતું. ભારતનું પ્રમાણ કેટલું હતું? 0.609 હતું. અને ભારતના 180 દેશોમાં 188 દેશોમાંથી ભારતનો ક્રમ કયો હતો? 130મો હતો. તો 130મો ક્રમ એટલે ભારત કયા વિકાસમાં આવે? મધ્યમ માનવ વિકાસ. તો ભારતનો માનવ વિકાસ આંક મધ્યમ માનવ વિકાસ આંકમાં સમાવેશ થાય છે. તો કે સૌથી છેલ્લો દેશ કયો હતો? તો 2014 પ્રમાણે સૌથી છેલ્લો દેશ આફ્રિકા ખંડનો નાઇજર દેશ છે. અને આ નાઇજર દેશનું પ્રમાણ 0.348 છે અને એનો ક્રમ હતો 188. તો નોર્વેમાં ન છે, નાઇજરમાં ન છે. નોર્વે 2 અક્ષર છે એટલે પહેલો ક્રમ છે. નાઇજર 4 અક્ષર એટલે 188માં છેલ્લો ક્રમ છે. એશિયામાં પહેલો ક્રમ સિંગાપુરનો આવે. કયો આવે? સિંગાપુરનો આવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મેં પાઠ નંબર 2માં તમામ મુદ્દા, વ્યાખ્યાઓ, તથ્યો, તફાવત કહી દીધું તો લગભગ આખો માઇન્ડ મેપ બનાવેલો છે. જો આ આવડી જાય તો પાઠ 2 આખો આવડી જાય. તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ પસંદ આવ્યું હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે.